એમ કહે છે કે તમારે થાય કરી લેજો, બાકી અમે તો જે થયું કરેલું છે. અને પૂરેપૂરો વાંકમાં છે સ્કૂલ પ્રશાસને ત્યારે કરીને પગલાં લેવા હોય તાત્કાલિક એની ગાડી લઈ અને છોકરાને દવાખાને પહોંચાડ્યું તો કદાચ આ પરિણામ એનું આવ્યું હોત. પણ સ્કૂલ પ્રશાસને કાંઈ પણ ધ્યાન નથી આપ્યું. છોકરા તરફડિયા મારતો હતો, એના મદદ નહીં આવ્યા, એને રિક્ષામાં લઈને દવાખાને ગયા છે. અમદાવાદમાં જે ઘટના બની છે, હત્યાની, એક હિન્દુ યુવાની હત્યા કરી દેવામાં આવેલ છે, એ ખૂબ મોટો પ્રશ્નચિહ્ન છે અને ખૂબ ચિંતાની વાત છે. અને આ હત્યારાઓએ ખુલ્લી ચેલેન્જ કરી છે કે અમારે જે કરવાનું હશે અમે કરશું. તો તેના ભાગરૂપે આપણી ગુજરાત પ્રદેશની સરકારે પણ એને વળતો જવાબ આપીને તે લોકોની ઉપર એવી કાર્યવાહી કરવી જોઈએ જેથી કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં આ શિક્ષાના કેન્દ્ર પર આવું કૃત કરવાનો વિચાર પણ ના કરે. સાથે સાથે જે સ્કૂલ છે તે સ્કૂલના તમામ અધિકારીઓ, એના પ્રિન્સિપલો પણ આ હત્યાના પૂર્ણ રીતે જવાબદાર છે તે હું ચોક્કસપણે માનું છું. કેમ કે અડધી કલાક સુધી બાળક સ્કૂલ પ્રિમાઇસીસમાં જીવન બચાવવા માટે મહેનત કરતો રહ્યો, પણ તેને કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલ સુધી ના લઈ ગયા. અને આ ઘટના અઠવાડિયા પહેલાં પણ માથાકૂટ થઈ હતી, તેની જાણ તમામ સ્કૂલ પ્રશાસનને છે. અમે સરકારને માંગણી કરીએ છીએ કે આ સ્કૂલનું લાયસન્સ રદ કરવામાં આવે અને એક એવું ઉદાહરણપૂર્વક જે દાખલો બેસાડવામાં આવે જેથી કે કોઈ પણ માણસ શિક્ષાના કેન્દ્રમાં આવા કૃત્ય ના કરે. આ નયન એક ગુજરાતનું સિતારો હતો. નાની ઉંમરમાં બાળકે પોતાનું બલિદાન આપ્યું છે, તેનું બલિદાન વ્યર્થ ના જાય. આજે સમસ્ત હિન્દુ સમાજના વિવિધ સંગઠનો ભાવનગર શહેરમાં નયનભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ફરીવાર કોઈ નયનને આવી રીતે શ્રદ્ધાંજલિ આપવાની અમને જરૂર ના પડે. તમે જે કંઈ થાય સ્કૂલમાં નાની નાની વાત થાય ને તો બી એ તમે શક્ય હોય તો રિટર્નમાં પ્રિન્સિપાલ ઘણી વખત એ માણસ છે, કદાચ ધ્યાને પણ આપણી પાસે આવો પુરાવો હોવો જરૂરી છે. એટલે કાંઈ બી નાની વસ્તુની હવે તમે નાની ન લેતા, ગંભીર પ્રકારનું થઈ શકે છે. આગળ ભવિષ્યનો વિચાર કરીને આગળ પગલાં ભરશે. સરકારને નિવેદન કરવું જોઈએ કે એ લોકોની પાસેની પણ હિસ્ટ્રી તપાસ કરો. સૂતો છે. આજે એક બાળક થયું છે, કાલે બીજા આપણા બાળકનું પણ થશે. 5000ની સંખ્યા અત્યારે અહીંયા આપણે થવી જોઈએ, એની બદલે અત્યારે 500ની સંખ્યા નથી. બહુ દુઃખદ સાથે કહેવું પડે છે. બધાને એમ છે કે આપણા સમાજ સાથે ક્યાં થયું છે. બીજું વડીલોની પણ હું એક થોડીક ધ્યાન ઉપર